સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવનાર તહેવારને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવ્યો છે। વિસ્તારમાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે માટે પોલીસ સજ્જ બની છે। સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં આવનાર તહેવારને લઈને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાયો હતો। આ ફ્લેગ માર્ચમાં પોલીસના અધિકારી અને જવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને વિસ્તારના મુખ્ય માર્ગો પર પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। પોલીસ દ્વારા લોકોમાં વિશ્વાસ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે। આ સાથે જ તહેવારો દરમિયાન શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે લોકોને પણ સહકાર આપવા અપીલ કરવામાં આવી છે। આજરોજ પોલીસ કમિશનર સુરત શહેર સેક્ટર 2 સર ડીસીપી ઝોન 6 સરના માર્ગદર્શન હેઠળ ભેસ્તાન પોલીસ વિસ્તારના સંવેદનશીલ જે વિસ્તાર છે એમાં રમજાન માસ અનુસંધાને કાયદો વ્યવસ્થા જાળવવા સારું ચણા મિલથી એકતા ચોક સુધી જે સંવેદનશીલ જે વિસ્તાર છે એમાં ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું। આ ફ્લેગ માર્ચમાં એક પીઆઈ, 4 પીએસઆઈ, 40 માણસોએ તથા પીસીઆર વાને ભાગ લીધો અને રમજાન માસ અનુસંધાને કાયદો વ્યવસ્થા જાળવવા માટે ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવેલ છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।